હેલો ફ્રેન્ડ્સ, આજ તમને ગુજરાતની એક ખાસ એવી જગ્યા બતાવવા લઈ જઈશ કે જ્યાં જતા મનમાં શાંતિ અને કુદરતનો નજારો જોવા મળશે. અને એ પ્રવાસ ધામ છે કાગવડનું ખોડલધામ મંદિર. વિડીયોના અંતમાં એવી ખાસ વસ્તુ બતાવીશ જે ઘણા લોકોએ નહીં જોઈ હોય, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તમે જોઈ શકો છો મંદિરનો મુખ્ય ભાગ કે જ્યાંથી તમે મંદિરનો આખો ફોટો કે વિડીયો ઉતારી શકો છો. સાથે બંને બાજુ ચાલીને શાંતિ જવાય એવો તડકા રહિત વોકવે છે. આ ચાલવાનો ડોમ સ્પેશિયલ તડકો કે વરસાદ ન નડે એના માટે બનાવવામાં આવ્યો છે, જેના કારણે ભક્તો આરામથી ચાલી શકે. આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ બંને વોકવેનો વચ્ચેનો ભાગ છે, જ્યાંથી તમે કેમેરાના વ્યૂ લઈ શકો છો મંદિરના ફોટા અને વિડીયો માટે. આ સર્કલથી તમે આખા મંદિર પરિસરનો નજારો જોઈ શકો છો. ત્યાંથી મંદિર તરફ કેમ જવું, ભોજનાલય તરફ કેમ જવું, સાથે બીજા પ્લેસ તરફ કેવી રીતના જવું, એ બધું સરળતાથી મળી જાય છે. વિડીયોમાં તમે જુઓ છો એ એન્ટ્રી ગેટ છે. ગેટમાં એન્ટ્રી કરતા લેફ્ટ સાઈડ સુંદરવન આવેલું છે, જેમાં અલગ અલગ એક્ટિવિટી છે, અને રાઈટ સાઈડ ઓફિસનો ભાગ આવેલો છે. અને સામે તમે જોઈ રહ્યા છો એ પ્રસાદી ઘર છે, જે સુંદરવન પછી આવશે. આ ક્લિપમાં તમે જોઈ શકો છો એક ખુલ્લી જગ્યા છે અને સાથે ફરતા પાકા રસ્તા છે, જ્યાં તમે ફરી શકો છો. સાથે સાથે પાછળ જે હોલ દેખાય છે એ ધજાના ફંક્શન માટે કે બીજા કોઈ ધાર્મિક ફંક્શન માટે હોલ છે, અને એની બાજુમાં પાર્કિંગ એરિયા આવેલો છે, જે ફંક્શનમાં આવેલા લોકો વાહન પાર્ક કરી શકે. તમે જે ઇલેક્ટ્રિક ગાડી જોઈ રહ્યા છો એ સર્વિસ આ ખોડલધામ ટ્રસ્ટ ઉંમરલાયક નાના છોકરાઓ માટે ફ્રી સર્વિસ આપે છે. અને સામે તમે જે અન્નપૂર્ણાલય જોઈ શકો છો એના એવા બે ભાગ છે. આ અન્નપૂર્ણાલયમાં કોઈ ધજા ફંક્શન કે અન્ય ધાર્મિક ફંક્શનના જમાડવા માટે છે. ચાલો હું તમને એ હોલના અંદરથી બતાવું. આ હોલમાં અંદાજે 200 થી 300 જણા આરામથી પ્રસાદ લઈ શકે છે, અને સાથે ચોખ્ખાઈ પણ એકદમ કમ્પ્લીટ હોય છે. અહીંયા તમને બહુ રિઝનેબલ ભાવમાં પ્રસાદ લઈ શકો છો, એ પણ હેલ્ધી અને સાથી. અને મેં તમને જેમ કીધું કે લાસ્ટમાં તમને એવી ક્લિપ બતાવીશ કે તમે જેમ જોતા રહી શકો. આ ક્લિપમાં તમે જોઈ રહ્યા છો એ ધજા રોપણની છે. અહીંયા કેટલા લોકો ધજા ચડાવવાની માનતા રાખે છે અને ધજા રોપણ કરે છે અને પોતાની માનતા પૂરી કરે છે, તમે જોઈ શકો છો.